પરવેજ કોઠારિયા, પ્રમુખ રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ। આજે જે વર્ષોથી રાણપુરનો જર્જરિત પુલ છે, 1 વર્ષ અગાઉ જયારે ગંભીરા પુલની ઘટના બની ત્યારે અમે પણ આવેદનપત્ર આપ્યું હતું કે ભાઈ આ પુલનો ક્યાંક ને ક્યાંક સ્ટેબિલિટી રિપોર્ટ કરાવો। સ્ટેબિલિટી રિપોર્ટ પણ કરવામાં આવ્યો, પણ 1 વર્ષ સુધી હજી સુધી આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી। માની લો આ પુલ ક્યાંક પડી જશે અને કંઈક ઘટના બનશે તેના માટે જવાબદાર કોણ? આ પુલ સૌરાષ્ટ્રનો મેઇન પુલ છે। અહીંયાથી પાળિયાદ વિરધામ મંદિરે જવાય છે, અહીંયાથી સૌરાષ્ટ્ર સાળંગપુર મંદિરે ધામ જવાય છે। આ પુલ રાણપુરનો મુખ્ય પુલ છે। અહીંયા પુલની આ બાજુ આખું રાણપુર ગામ વસવાટ કરે છે। અમારી માંગણી છે કે આ પુલનો સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર કરો, ખરેખર ચાલી શકે છે કે નહીં, અને જો ન ચાલી શકે હોય તો આ પુલને ફરીથી નવો બનાવો તેવી અમારી માંગણી છે। પુલની પેલી બાજુ સ્કૂલ છે, ગીતાંજલિ સ્કૂલ, ત્યાં આખો દિવસની ભૂલકાઓને ભરીને 40 થી 50 વાહનો જાય છે। અકસ્માત સર્જાય તો આની પરિસ્થિતિ શું થાય? તમે પણ જોઈ શકો છો કે આ પુલ રાણપુરનો મહત્વનો પુલ છે। ગીતાંજલિ સ્કૂલ આવેલી છે, પ્લસ રાણપુરના 36 ગામડા માટે અવરજવર માટે આ એક જ રાણપુરમાં પ્રવેશવાનો રસ્તો છે। અહીંયા મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયતથી માંડીને તમામ ઓફિસો રાણપુર શહેરમાં આવેલી છે। રાણપુર શહેરમાં પ્રવેશવા માટે આ એક જ મુખ્ય માર્ગ છે। જો આ પુલને કંઈક થાય તો આના માટે જવાબદાર કોણ? અમારી એક જ માંગ છે કે આના માટે જવાબદાર કોણ? અધિકારીઓ કાંઈ કરતા નથી। અમને તો એવું લાગે છે ગંભીરા પુલ જે ઘટના બને પછી થશે, અને વસ્તડી જેમ અને ગંભીરા પુલની જે ઘટના બની, શું રાણપુર પણ તંત્ર પુલ ઘટના બને રાહ જોઈ રહ્યું છે કે પછી તમે કામ શરૂ કરશો? રાણપુર બ્રિજ આંદોલન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગામડાના ઝડપી સમાચાર। આજનો વિશેષ અહેવાલ। રોહિતાર જતાપરા। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજે માહોલ ગરમાયો છે। સુખભાદર નદી પર આવેલા મુખ્ય બ્રિજની સુરક્ષાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિવાદનું મુખ્ય કારણ છે બ્રિજનો સ્ટેબિલિટી। રાણપુર યુથ કોંગ્રેસ દ્વારા આજે આ જર્જરિત બ્રિજ મુદ્દે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમની મુખ્ય માંગ છે કે જો બ્રિજ સુરક્ષિત છે તો તેનો સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર કેમ નથી કરાતો, અને જો જોખમી છે તો નવો બ્રિજ બનાવવામાં વિલંબ કેમ? આ આંદોલનને કારણે બ્રિજની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે યુથ કોંગ્રેસે ચીમકી આપી છે કે જો કોઈ દુર્ઘટના ઘટશે તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે। હાલ તો તંત્ર મૌન છે, પણ જનતાના મનમાં ફફડાટ છે। શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો અત્યારે રાણપુરમાં ચર્ચાઈ રહ્યા છે। અહેવાલ રોહિતાર જતાપરા, રાણપુર। આપનું નામ? મનહરભાઈ વિભાભાઈ પંચાળા, પૂર્વ પ્રમુખ કોંગ્રેસ। આજે કોંગ્રેસ દ્વારા જે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે, તો સેના નિમિત્તે છે, જરાક માહિતી આપો। આજથી 1 વર્ષ પહેલા અમે જે પુલ અત્યારે રાણપુરનો એક જીવાદોરી સમાન પુલ છે કે જ્યાં સૌરાષ્ટ્રનો મુખ્ય માર્ગ છે, ત્યાંનો અમે જોયું તો જર્જરિત પુલની અમે 1 વર્ષ પહેલા મામલતદારશ્રીને આયોજન પત્ર આપ્યું હતું। પછી એ આયોજનના આધારે મામલતદારશ્રીએ સ્ટેબિલિટી રિપોર્ટ કરવા ગાડી અધિકારીઓ આવ્યા હતા। એ જે સ્ટેબિલિટી રિપોર્ટ હજી સુધી કોઈ જાહેર કર્યો નથી કે એ સ્ટેબિલિટી કેવો છે, શું છે, પુલ પડી જાય એવો છે કે ચાલે એવો છે, એવું હજી લગીને કોઈ પ્રજાને ખબર પડી નથી। એના માટે અમે આજની લગી 8 મહિના લગી અમે શાંતિ રાખી કે સ્ટેબિલિટી રિપોર્ટ આવે તો અમે જાણ પ્રજાને કરી હતી કે ચાલે એવો છે કે નથી ચાલે એવો, પણ હજી લગીને આ અધિકારીઓ હાવ નફ્ફટ થઈ ગયા છે કે આનો કોઈ રિપોર્ટ આપતા નથી। એના કારણે આજ અમે રસ્તા રોકો આંદોલન કર્યું હતું। સંસદ સભ્યોએ આપણે બસ સ્ટેન્ડ ઉપર એવું જાહેરાત કરી હતી કે મને પણ અજાણ છું કે હજી પુલ જર્જરિત હાલતમાં છે કે નથી, તો એ બારામાં આપનું શું કહેવું? એ બારામાં તો હું જે સંસદ સભ્ય છે હજી લગી હું તો રાણપુરમાં કોઈથી બાળતો જ નથી। જો કોઈ એમના મુખ્ય કાર્યક્રમ હોય ત્યારેથી હાજર રહેશે, બાકી તો કોઈ પ્રજાના કામોને લઈને તો એ કોઈથી હાજર રહ્યા જ નથી। રાણપુરનો પુલ જર્જરિત હાલતમાં છે, સંસદ સભ્ય છતાં એમ કે છે કે મારી ધ્યાન બહાર છે। આટલી વાર ન્યૂઝના માધ્યમથી બતાવવામાં આવે છે, તો શું સંસદ સભ્યો ન્યૂઝ નથી વાંચતા? બરાબર, શું કેવું? ન્યૂઝ તો વાંચતો હોય પણ એમને રાણપુરની પ્રજાની કોઈ પડી જ નથી, એના માટે એ એવું કહી રહ્યા છે કે મને કોઈ ખબર નથી।